સુરતની અંદર ગેસ રિફિલિંગનું એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં લોકો સામે તવાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત અહીં કાપોદ્રા પોલીસનું એક મેગા ઓપરેશન પણ જોવા મળ્યું। અલગ અલગ 13 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી। 40થી વધુ ગેસના સિલિન્ડર અને વજન કાંટા તેમજ મશીન કબજે કરી લેવામાં આવ્યા છે। પોલીસે આ સમગ્ર મામલે 13 લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરી છે। મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરની અંદર ગેસ ભરવામાં આવી રહ્યો હતો અને આ લોકો કેવી રીતે આ કૌભાંડ આચરતા હતા તે તમામ ઘટનાક્રમ પણ અત્યંત રસપ્રદ છે, પરંતુ કાપોદ્રામાં પોલીસે આ મેગા ઓપરેશનની અંદર સફળતા મેળવી છે। શહેરની અંદર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું જે કૌભાંડ જે ચાલી રહ્યું હતું તે માહિતી કાપોદ્રા પોલીસને મળી હતી અને કાપોદ્રા પોલીસ દ્વારા અલગ અલગ 13 જગ્યાએ જે રેડ કરવામાં આવી હતી અને મસ્ત મોટા જે ગેસ રિફિલિંગના જે કામગીરી કરવામાં આવતી હતી। જોઈ શકાય છે કે મોટી બોટલની અંદરથી નાની બોટલની અંદર આ જે ગેસ રિફિલિંગ છે તે કરવામાં આવતું હતું। જીવના જોખમે આ રીતે જે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોય છે। સુરતની અંદર અગાઉ પણ આ રીતની ગેસ રિફિલિંગની ઘટના છે તેની અંદર આગ લાગવાની જે ઘટનાઓ બની છે, લોકોના જીવ પણ જે આ ઘટનાઓની અંદર ગયા છે। હાલમાં તો કાપોદ્રા પોલીસે 13 જેટલા લોકોની અટકાયત કરી છે। 40થી વધુ જે બોટલો કબજે કરવામાં આવી છે। જે રીતે જોઈ શકાય છે કે વજન કાંટા ઉપર જે નાની બોટલ મૂકવામાં આવતી હોય છે અને મોટી બોટલની અંદરથી નાની બોટલો છે તે રિફિલિંગ કરવાનું જે કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું। હાલમાં તો કાપોદ્રા પોલીસે આ તમામ જે છે 40થી વધુ જે બોટલો છે તે કબજે કરી છે। વજન કાંટા છે, મશીન છે તે કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।